डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે સ્વયંનો લેક્ચર સિરીઝ છે તે જે કોર્સ છે તેનું નામ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા. તેમાં આજે જે આપણે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ તે યુનિટનો કોડ છે RPE08 અને જે યુનિટ છે તેનું નામ છે પ્રકાશન ગેરવર્તણૂક, જેને આપણે અંગ્રેજીમાં પબ્લિકેશન મિસકન્ડક્ટના નામથી ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે પ્રકાશન ગેરવર્તણૂક છે તેના વિશે આપણે માહિતી મેળવીશું આજે કે પ્રકાશન ગેરવર્તણૂક એ શું છે અને પ્રકાશન ગેરવર્તણૂક જે થાય છે તેના કારણો કયા કયા છે અને પ્રકાશન ગેરવર્તણૂક જે છે તેને નિવારવા માટે આપણે કઈ કઈ રીતે એના પ્રોસેસ કરી શકીએ છીએ જેનાથી જે આ પબ્લિકેશન મિસકન્ડક્ટ જે થાય છે તે થતું અટકે. તો સૌપ્રથમ આજે આપણે જોઈએ જે આજે આપણે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ તે યુનિટની રૂપરેખા આ પ્રમાણે છે કે એ જે યુનિટ છે એમાં આપણે કયા કયા કન્ટેન્ટ્સ વિશે ભણીશું. તો સૌપ્રથમ આજે આપણે જે યુનિટ ભણીશું સૌપ્રથમ આપણે ઉદ્દેશ્યો જોઈશું કે આ યુનિટ ભણ્યા પછી તમને કઈ કઈ વાતોનું સમજ પડશે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે જે પબ્લિકેશન મિસકન્ડક્ટ છે તેની વ્યાખ્યા શું છે અને એ વ્યાખ્યાનો આપણો અર્થ શું છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ જે પ્રકાશન ગેરવર્તણૂક છે તે કયા કયા પ્રકારે થઈ શકે છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ જે સંપાદકો, પ્રકાશકો અને સમીક્ષકો જે રિવ્યુઅર્સ હોય છે તેના દ્વારા પ્રકાશન ગેરવર્તણૂક કેવી રીતે થઈ શકે છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ અનૈતિક જે પબ્લિકેશન હોય છે તેની તરફ દોરી જતા જે વિવિધ જે કારણો હોય છે તેના વિશે પણ માહિતી મેળવીશું. ત્યારબાદ પ્રકાશન ગેરવર્તણૂકની શોધ અને તેને નિવારવા માટેના જે ઉપકરણો જે છે તેના વિશે માહિતી મેળવી અને આપણે જે પબ્લિકેશન મિસકન્ડક્ટનો જે સબ્જેક્ટ છે તેને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ જે યુનિટ છે તેના ઉદ્દેશ્યો જોઈએ. તો એના ઉદ્દેશ્યો આ પ્રમાણે છે કે જે પ્રકાશક ગેરવર્તણૂક છે એ શું છે અને તેની સમજ આપણને આ યુનિટમાંથી મળશે. ત્યારબાદ પ્રકાશન ગેરવર્તણૂકના મુખ્ય પ્રકારોને ઓળખી શકાશે કે પ્રકાશન ગેરવર્તણૂક છે તે કયા કયા પ્રકારે થઈ શકે છે તેના વિશે માહિતી આપણે મેળવીશું. ત્યારબાદ સંપાદક છે, પ્રકાશક છે અને ત્યારબાદ જે સમીક્ષકો જેને આપણે રિવ્યુઅર્સ કહીએ છીએ તેમની જવાબદારીઓ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ સંશોધન અને પ્રકાશનમાં નૈતિકતા જાળવવા માટે મહત્વ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જે પ્રકાશન ગેરવર્તણૂકની આપણે વાત કરીએ તો વિજ્ઞાન અને શૈક્ષણિક જગતમાં પ્રામાણિકતા અને નૈતિકતા જેને આપણે એથિક્સ કહીએ છીએ તે ખૂબ જ મહત્વની હોય છે. પ્રકાશન ગેરવર્તણૂક એ સંશોધન અને પ્રકાશન પ્રક્રિયામાં થતા એક એવા અમાન્ય અને અનૈતિક વ્યવહારોને કહે છે કે જે વિજ્ઞાનની વિશ્વસનીયતા અને વિશ્વાસને નુકસાન પહોંચાડે છે. આવા જે ગેરવર્તણૂક થાય છે તેમાં આપણે કયા કયા વસ્તુનો સમાવેશ થાય તે જોઈએ. તો તેમાં પ્લેગારિઝમ જેને આપણે ચોરી, સાહિત્ય ચોરી કહેતા હોઈએ છીએ. ત્યારબાદ કોઈ માહિતી હોય તેને છુપાવી, ત્યારબાદ છંદપૂર્વક ખોટા ડેટા જે હોય તેને રજૂ કરવા, ડુપ્લિકેટ પબ્લિકેશન કરવું, ત્યારબાદ છે ઓથરશિપના મુદ્દા અને રિવ્યૂ પ્રક્રિયાનો દુરુપયોગ વગેરેનો સમાવેશ આમાં થાય છે. આ પ્રકારની જે ગેરવર્તણૂક માત્ર સંશોધન કરતા નહીં પણ સમગ્ર શૈક્ષણિક સમુદાય અને જાહેર જનતાના વિશ્વાસને પીડા પહોંચાડે છે. તેથી જે ગેરવર્તણૂકના સ્વરૂપોના કારણે અને તેને નિવારવા માટે ઉપયોગની સમજ જે આપણે સમજ હોય છે તે કેળવવી ખૂબ જ જરૂરી હોય છે, જેનાથી આપણે ઉચ્ચ નૈતિક ધોરણો જાળવી શકાય. હવે આપણે જોઈએ કે જે પબ્લિકેશન મિસકન્ડક્ટ છે તેની વ્યાખ્યા કયા પ્રકારે છે. તો જે પબ્લિકેશન મિસકન્ડક્ટ એટલે કે આપણે જોઈએ કે સંશોધન પ્રકાશન દરમિયાન જે ઘડતર જેને આપણે ફેબ્રિકેશન કહીએ, ત્યારબાદ ખોટું રજૂ કરવું જેને આપણે ફોલ્સિફિકેશન કહીએ અને ત્યારબાદ છે ચોરી જેને આપણે પ્લેગરિઝમના નામથી ઓળખીએ છીએ, અથવા અન્ય કોઈ એવા ઉપચારણો કરવી કે જે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રમાણિકતાને ભંગ કરે.
કે જે પ્રકાશન ગેરવર્તણૂક એ એવા અશૈક્ષણિક અને અનૈતિક ક્રિયાનો સમાવેશ કરે છે જેમાં સંશોધનના પરિણામોનો ખોટો રીતે ઉપયોગ થાય. જે અસલી માહિતી જે હોય તેને બદલવામાં આવે, જે માહિતી છે તેને એકદમ વિપરીત રીતે બતાવવામાં આવે, ત્યારબાદ બીજાના કાર્યની નકલ કરવામાં આવે છે અથવા અજ્ઞાત રીતે અન્યનું કામ પોતાનું તરીકે રજૂ કરવામાં આવે છે. આપણે સિમ્પલ એની જે વ્યાખ્યા છે એ પ્રમાણે લીધી કે જેટલા પણ જે પ્રકાશનો હોય તેમાં બીજાના કોઈના ડેટા હોય એ પોતાના કરીને દર્શાવી દેવા, એને આપણે પ્લેગરિઝમ કહીએ છીએ. ત્યારબાદ ખોટા ડેટા બનાવવા, જેને આપણે ફેબ્રિકેશન કહીએ છીએ, વગેરેનો સમાવેશ આ જે પબ્લિકેશન મિસકન્ડક્ટ જે છે તેમાં થાય છે. હવે આપણે આગળ જોઈએ કે જે પ્રકાશન ગેરવર્તણૂક જે છે તેના પ્રકારો કયા કયા છે, ટાઈપ્સ ઓફ પબ્લિકેશન મિસકન્ડક્ટ, કે કયા કયા પ્રકારે જે પબ્લિકેશન મિસકન્ડક્ટ જે છે એ થાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સાહિત્ય ચોરી, જેને આપણે અંગ્રેજીમાં પ્લેજરિઝમ કહીએ છીએ, બરાબર. તો જે પ્લેજરિઝમ છે તેની આપણે એક વ્યાખ્યા જોઈએ કે સિમ્પલ વર્ડ્સમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્લેજરિઝમ એટલે શું. તો જે બીજાના વિચારો, શબ્દો કે શોધને યોગ્ય શ્રેય પોતાના આપ્યા વિના પોતાનું રજૂ કરવું. હવે આપણે એનું એક ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ વિદ્યાર્થી જે છે એ ઇન્ટરનેટ પરથી આખો લેખ ઉઠાવીને પોતાના નામે પ્રોજેક્ટ તરીકે રજૂ કરે છે, તેને શું કહેવાય છે? પ્લેજરિઝમ. પ્લેજરિઝમ ડિટેક્ટર સોફ્ટવેર હોય છે તેમાંથી હવે તો આપણે તેમાં જે પ્લેજરિઝમ ફ્રીનું આપણે જે સર્ટિફિકેટ આવે ત્યારબાદ જ પબ્લિશ થતું હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ જે બીજાનો ડેટા હોય કે બીજાનું કોઈનું લખાણ હોય, બીજા કોઈનો પ્રોજેક્ટ હોય, તો સીધે શું કરે છે કે તેને ઉપાડી અને પોતાના નામે કરી લે છે, એને આપણે પ્લેજરિઝમ કહીએ છીએ. ત્યારબાદ જે બીજો પ્રકાર છે તે છે બનાવટ, જેને આપણે અંગ્રેજીમાં ફેબ્રિકેશન કહીએ છીએ. ટૂંકમાં આપણે ફેબ્રિકેશનનો સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યારેક કરવામાં ન આવેલું સંશોધન કે ડેટાના પરિણામો બનાવટ રૂપે રજૂ કરવા. એ કેવી રીતે થઈ શકે? તો એનું આપણે ઉદાહરણ લઈએ કે એક સંશોધક કરતા એવો છે કે જે ડેટા બનાવે છે કે તેને 100 લોકો પર સર્વે કર્યો છે, પરંતુ હકીકતમાં તે સર્વે કર્યો જ નહોતો. એટલે અમુક વાર એવું થાય છે કે જે કોઈ પણ સંશોધન કરતા હોય છે તે શું કરે છે કે જેવી રીતે આપણે આપણા ઉદાહરણમાં જોઈએ એ પ્રમાણે કે 100 લોકોનું તેને કહે છે કે એમને ડેટા કલેક્ટ કર્યો છે, પણ એકચ્યુઅલમાં એ ડેટા એમને કલેક્ટ કર્યો હોતો નથી, જેને આપણે બનાવટી ડેટા કે ફેબ્રિકેશન કહીએ છીએ. ત્યારબાદ છે ખોટાપણું, જેને આપણે અંગ્રેજીમાં ફોલ્સિફિકેશનના નામથી ઓળખીએ છીએ. તેને સમજીએ તો સંશોધન ડેટાને બદલી કે છુપાવી જેથી ઈચ્છિત પરિણામ આવે. કે જે સંશોધન દરમિયાન જે ડેટા કલેક્ટ થયા છે તેમાં શું એ લોકો કરે છે કે અમુક ડેટા એ લોકો છુપાઈ દે છે અને અમુક ડેટા એ લોકો શું કરે છે, બદલી નાખે છે, જેને આપણે ફોલ્સિફિકેશન કહીએ છીએ. હવે ઉદાહરણ તરીકે આપણે એક લઈએ કે એક રોગની દવા માટેનો પરીક્ષણ ડેટા હકીકતમાં કામ નથી કરતો, છતાં પણ તેને એવી રીતે દર્શાવવામાં આવે છે કે આ જે દવા છે તે અસરકારક છે. આ એક એનું સામાન્ય ઉદાહરણ થયું. ત્યારબાદ જે ચોથો પ્રકાર છે તે છે અયોગ્ય લેખકત્વ, જેને આપણે ઇનપ્રોપ્રિએટ ઓથરશિપના નામથી ઓળખી શકીએ અંગ્રેજીમાં. એની એક વ્યાખ્યા જોઈએ તો લેખક તરીકે એવા વ્યક્તિને ઉમેરવા કે જેને વિધિવત યોગદાન ન આપ્યું હોય. હવે કોઈ પણ એવો વ્યક્તિ કે જેના રિસર્ચ પેપર પબ્લિશ કર્યું છે, પણ એ રિસર્ચ પબ્લિશ દરમિયાન જે આપણે ત્રીજા વ્યક્તિનું નામ ઉમેરીએ છીએ તેનો કોઈ પણ એ રિસર્ચ પેપર લખવામાં તેનું કોઈ પણ યોગદાન ન હોય. હવે આપણે એને એક ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ વ્યક્તિ જે છે એકેડેમિશિયન છે, તે માત્ર પદના આધારે પોતાના નામ પેપરમાં ઉમેરાવે છે, છતાં સંશોધનમાં ભાગ લીધો નથી. કોઈ એવો ઉપરી અધિકારી હોય કે જે એ સંશોધનમાં એમને કોઈ ભાગ ભજવ્યો નથી, છતાં પણ પોતાના માર્ક્સ વધારવા માટે કે પોતાની જે હોય છે રેન્ક એ વધારવા માટે કે પોતાના પબ્લિકેશન વધારવા માટે તે લોકો શું કરે છે કે પોતાની જે પોસ્ટ હોય છે તેના આધારે એ લોકો કોઈ કામ કર્યા વિના છતાં પણ બીજાના જે રિસર્ચ પેપર હોય છે તેમાં પોતાનું નામ ઉમેરવા માટેની જે એ લોકો ભલામણ કરે છે. ત્યારબાદ જે પાંચમું જે છે તે છે ડુપ્લિકેટ સબમિશન. ડુપ્લિકેટ સબમિશન એટલે કે એક જ સંશોધન પેપરને બહુવિધ જર્નલમાં એક સાથે સબમિટ કરવું. કે કોઈ એક જ આપણે કહીએ કે આર્ટિકલ લખ્યો છે, રિસર્ચ પેપર લખ્યું છે, તે બીજી ઘણી બધી આપણે જર્નલ્સ હોય તે એકની સાથે 2-3 જર્નલમાં એક જ પેપર આપી દેવું તે. હવે આપણે એક ઉદાહરણ એનું લઈએ કે એક લેખક એક જ પેપરને 2 જુદી જુદી શૈક્ષણિક જર્નલમાં એક સાથે મોકલાવે છે તેવું.
હવે જે છઠ્ઠો જે પ્રકાર છે તે છે પ્રકાશન ઓવરલેપિંગ ઓફ પબ્લિકેશન. તેને આપણે સમજીએ તો જે અગાઉ પ્રકાશિત પેપરોનો મોટો ભાગ ફરીથી બીજી વાર પ્રકાશિત કરવો. જેને ઉદાહરણ તરીકે આપણે કહીએ કે અગાઉના જે પેપર છે એ અડધા પેજને નવી શીર્ષિકા હેઠળ બીજી પત્રિકા માટે મોકલવો. ધારે કે કોઈ પેપર આપ્યું છે પણ છતાં પણ એ પેપરનો આગળનો એક બે જે ફકરા હોય કે આગળનો જે શીર્ષક હોય તે બદલીને સેમ ટુ સેમ પેપર ફરીથી બીજી વાર પબ્લિકેશન કરી દઉં તે. ત્યારબાદ જે સાતમો પ્રકાર છે તે છે સંદર્ભમાં ફેરફાર કરવો, સાઇટેશન મેનિપ્યુલેશન. તે કેવી રીતે થઈ શકે છે તેના વિશે વાત કરીએ તો પોતાના સંદર્ભ વધારવું કે ખોટા સંદર્ભોનો ઉપયોગ કરવો જેનાથી પેપર વધુ મહત્વપૂર્ણ લાગે. આપણે જ્યારે લિટરેચર રિવ્યૂ કરતા હોઈએ ત્યારે આપણે જે પેપરો હોય છે તેના આપણે શું કરીએ છીએ કે એનો રિવ્યૂ લેતા હોઈએ છીએ. જે કે કોઈ પણ પેપર વાંચ્યું હોય તો આપણે એનો સંદર્ભમાં ઉમેરો કરતા હોઈએ. જ્યારે આપણે લાસ્ટમાં રેફરન્સીસ આપીએ તેમાં આપણે જે પેપર વાંચ્યું હોય કે આપણે જેનો સંદર્ભ લીધો હોય તે આપણે સંદર્ભ સૂચિ હોય છે એમાં આપણે આપતા હોઈએ છીએ. પણ ક્યારેક કેવું થાય છે કે કોઈ પેપરનો આપણે ઉપયોગ કર્યો જ નથી પણ છતાં પણ તે વ્યક્તિના કે તે પેપરના સંદર્ભ વધારવા માટે આપણે ખાલી એ જે કોઈ પણ સંશોધન પત્ર હોય કે આર્ટિકલ હોય તેને આપણે સાઇટ કરી દેતા હોઈએ છીએ તેવું. હવે આપણે એક ઉદાહરણ તરીકે બીજું લઈએ તો એક જ પેપરમાં એવા સંદર્ભો ઉમેરા જેનાથી લેખકના જૂના પેપરના જે ઉલ્લેખ છે તે વધારે થાય. જે લેખક જે છે એને અગાઉ પણ આવા કોઈ લેખક લખ્યા છે પરંતુ તે પોતાના જ સાઇટેશન વધારવા માટે શું કરે છે કે એ જે રિસર્ચ પેપર કે આપણે આર્ટિકલ કહીએ તો એ શું કરે છે કે એ આર્ટિકલને એમાં જે નવું આર્ટિકલ લખ્યું એમાં એને સાઇટેશન આપી દે છે જેના કારણે એના સાઇટેશન જે સ્કોર છે તે વધે. ત્યારબાદ જે આઠમો જે છે તે છે હિતોનો સંઘર્ષ, જેને આપણે અંગ્રેજીમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટના નામથી ઓળખીએ છીએ. તો તે શું છે તેના વિશે માહિતી મેળવીએ તો સંશોધનમાં જે ભાગ લેનાર વ્યક્તિ કે પ્રયોગશાળાને લગતા હિતોનો સંઘર્ષ જાહેર ન કરવો. જેને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ લેખક પાસે કોઈ દવાની કંપનીનો માલિક હોય અને તે દવાના પરિણામો લખે પણ એ વાત જાહેર ન કરે તે બાબતમાં આપણે કહી શકીએ કે તેમાં હિતોનો સંઘર્ષ કે કોન્ફ્લિક્ટ ઇન્ટરેસ્ટ થયો છે. ત્યારબાદ જે નવમું જે છે તે છે પિયર સમીક્ષા ગેરવર્તણૂક, જેને આપણે પિયર રિવ્યૂ મિસકન્ડક્ટ કહી શકીએ. હવે પિયર રિવ્યૂ શું છે કે જ્યારે પણ કોઈ જર્નલમાં તમે તમારું પેપર આપો છો ત્યારે એ પેપર જાય છે રિવ્યૂ માટે. હવે પિયર રિવ્યૂમાં શું હોય છે કે જે તે વિષયના નિષ્ણાંતો હોય તેમની પાસે તમારું જે પેપર છે એ આપવામાં આવે. શેના માટે કે એ રિવ્યૂ કરશે પેપરનું કે આ જે પેપર છે એ વ્યવસ્થિત રીતે લખાયેલું છે કે નથી, કે તેમાં કોઈ ભૂલ છે કે નથી વગેરેની માહિતી જે સબ્જેક્ટ એક્સપર્ટ છે તેમાંથી એ વાંચી અને એ કહેતો હોય છે. પણ જે મિસકન્ડક્ટ બાય રિવ્યુઅર કે જે પિયર રિવ્યૂ કરનાર વ્યક્તિ છે તેના દ્વારા જે મિસકન્ડક્ટ થાય તે જે પિયર રિવ્યૂ દરમિયાન જે ગેરનૈતિક વર્તણૂક કરવું. ધારો કે હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો પિયર રિવ્યૂ પોતાના સ્પર્ધકોનો પેપર ઈચ્છાપૂર્વક નકારાત્મક ટિપ્પણીઓથી ફેરફાર કે તેમના વિચારોની નકલ કરે. જ્યારે પિયર રિવ્યૂ પ્રોસેસ થતી હોય તો પિયર રિવ્યૂમાં ક્યારેક કેવું થાય કે ક્યારેક સિંગલ બ્લાઇન્ડ પિયર રિવ્યૂ હોય, ક્યારેક ડબલ બ્લાઇન્ડેડ પિયર રિવ્યૂ હોય છે. પણ ક્યારેક એવું હોય છે કે કોઈક વ્યક્તિના સાથે સ્પર્ધામાં હોય કે ધારો કે કોઈ વ્યક્તિ પાસે એમને પોતાની નિજી વાત કોઈ એ હોય તો એ લોકો શું કરે છે કે જે સામેવાળાનું પેપર છે તેમાં ભૂલો કાઢે કાં તો તેમાં વારે ઘડીએ બદલાવ કર્યા કરે વગેરેનો સમાવેશ થઈ શકે છે. ક્યારેક એવું થાય કે કોઈ પિયર રિવ્યુઅર છે એ ઓળખીતા હોય તો તે લોકો શું કરે છે કે હા ચલો થોડીક ભૂલ છે તો એ લોકો એ પેપરને એવી રીતે જવા દેતા હોય છે કે છાપી દેતા હોય છે વગેરે. આ જે પ્રક્રિયા જે છે એવી પ્રકારની રિવ્યૂ મિસકન્ડક્ટ થઈ શકે છે. ત્યારબાદ જે 10મું જે છે તે છે ભલામણ કરેલ સમીક્ષક કે તેની સુવિધાનો દુરુપયોગ, એબ્યુઝ ઓફ રિકમેન્ડેડ રિવ્યુઅર, જેને ફંક્શનાલિટી. ભલામણ કરેલા સમીક્ષક તરીકે પોતાના મિત્રને સૂચવવો જેથી અનુકૂળ રિવ્યૂ મળી રહે. આ જે છે એ કહે છે કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે એક લેખક એવા સમીક્ષકને ઈમેલ સરનામા આપે છે કે જે તેનો સહકર્મી હોય અને જાણભેદ સમીક્ષક દરમિયાન પેપરની મંજૂરી આપી દે.
જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિ હોય કે જે સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે તમારા જ સ્ટાફમાં કે તમારા જ કર્મચારી હોય, તો તે શું કરે છે કે તેમનો રિવ્યૂ માટે એ શું કરે છે કે કોન્ટેક્ટ આપી દે છે કે આ વ્યક્તિ જે છે તે સારી રીતે રિવ્યૂ કરે છે. તો એમાં શું થાય છે કે જે પેપર આપનાર છે તેનું ભલું, તેની જે છે પેપર હોય છે તેમાં વધારા એ આપતા ના હોય કે તેમને ભલામણ કરી કે હા અમારી સાથે જ છે, તો શું કરે છે કે એ પેપર જે છે તેને પબ્લિશ કરવા માટે જતું કરે છે કે વાંધો નહીં, જે છે એ આપણો જ છે ને એમ કરીને જતા કરતા હોય છે. એવી રીતે એમાં થઈ શકતું હોય. હવે આગળ આપણે જોઈએ કે જે સંપાદક, પ્રકાશક અને જે સમીક્ષક, જેને આપણે રિવ્યુઅર કહીએ છીએ, તેના દ્વારા કેવી પ્રમાણે ગેરવર્તણૂક થાય છે તેની વાત કરીએ તો આપણે કહીએ કે મિસકન્ડક્ટ બાય એડિટર, પબ્લિશર એન્ડ પીયર રિવ્યુઅર. તે કેવી રીતે થઈ શકે છે? તો પ્રકાશનમાં ગેરવર્તણૂક માટે દોષિત જાહેર થઈ શકે તેવા લેખો જ નથી. સંપાદકો, પ્રકાશકો અને પીયર રિવ્યુ સમીક્ષકો પણ પ્રકાશનને અંતિમ સ્વરૂપ આપવાની સમાન જવાબદારીઓ છે. પ્રકાશન પૂર્વે જે પીયર સમીક્ષકોની ગુપ્તતા જાળવવાની ફરજ છે. તેમની જે ફરજ છે કે તેઓ વ્યાવસાયિક અથવા વ્યક્તિગત ઈચ્છા અથવા દુશ્મનાવટને સંપાદકોને આપેલી જે સલાહને પ્રભાવિત કરવા અથવા નક્કી કરવા ન દે અને સબમિટ કરેલા પેપર્સની પ્રક્રિયામાં જે અનુચિત વિલંબ ન કરવાની ફરજ પડે છે. હવે આપણે જોઈએ કે જે સંપાદક, જે એડિટર જે છે તેના દ્વારા કેવી રીતે મિસકન્ડક્ટ થાય છે તેની વાત કરીએ તો તે શું કરે છે કે પક્ષપાતી નિર્ણય કરી શકે ક્યારેક, કે પોતાના નજીકના લેખકોને ફાયદો પહોંચાડે અથવા શત્રુ લેખકોના લેખોની અટકાવો કરે, કે જે તેમના ઓળખીતા હોય તેવા જે લેખકો જે છે તેનો પેપર શું કરે છે, છાપી દે છે, અને જ્યારે જેની સાથે એમનું સારું ના બનતું હોય તેવાના જે પેપર આવ્યા હોય તેને શું કરે છે, એ લોકો અટકાવી દે. ત્યારબાદ જે બીજું જે છે તે છે ટીમમાં અંગત રુચિ રાખવી. તે કેવી રીતે? તો પોતાનું જ જે નામ જે છે જોડી દેવું અથવા પોતાના રિસર્ચને વધુ મહત્વતા આપવી. ત્યારબાદ બીજું જે કેવી રીતે થઈ શકે તેનો પ્રકાર જોઈએ તો જે પારદર્શિતાની ખામી, જે રિવ્યૂ પ્રક્રિયાની સ્પષ્ટતા ન કરે, ટ્રાન્સપરન્સી ન રાખવી તે. ત્યારબાદ છે પ્લેજરિઝમને અવગણવું. ચોક્કસ લેખકોને પ્લેજરિઝમ હોવા છતાં મંજૂરી ન આપવી. ત્યારબાદ આપણે કહીએ કે વિશ્વસનીય આચરણ ન હોવું, જેમ કે જાતિવાદ, જાતિ આધારિત અથવા રાજકીય ધર્મ પર આધારિત જે પેપર હોય છે તેને પ્રકાશિત કરવું. ત્યારબાદ હવે અત્યાર સુધી આપણે જોઈએ કે જે એડિટર હતો તેના દ્વારા જે મિસકન્ડક્ટ છે તે કયા પ્રકારે થઈ શકે છે. હવે અગાઉ આપણે જોઈએ કે પ્રકાશક જે છે તેના દ્વારા મિસકન્ડક્ટ કેવી રીતે થાય છે તો તેના પ્રકાર જોઈએ તો તે સૌપ્રથમ છે કે પીડિયોટરી પબ્લિકેશન, કે પૈસાની લાલચમાં ઓછા ગુણવત્તાવાળા લેખો હોય કે જે મોટી પબ્લિકેશન ફી વસૂલતા હોય. વૈજ્ઞાનિક અને સંશોધકોને અવાજ વગર ફી વસૂલવા માટે દબાવ કરવો. ત્યારબાદ વિના મંજૂરી લેખ પ્રકાશિત કરવો, જેમ કે લેખકની મંજૂરી ના હોય, આરંભિક અપૂર્ણ કે અનધિકૃત સંસ્કરણ કરવું તે. હવે જે ત્રીજું જે છે તે છે કે સમીક્ષકો દ્વારા કે જે પીયર રિવ્યુઅર્સ હોય છે તેમના દ્વારા કેવું પબ્લિકેશન મિસકન્ડક્ટ થઈ શકે છે તેની વાત કરીએ તો અયોગ્ય સમીક્ષા, જેમ કે દોષપૂર્ણ કે નકલી રિવ્યૂ આપવા. ત્યારબાદ છે કે પક્ષપાત, કે વ્યક્તિગત કોઈની સાથે પક્ષપાત કરવો. ત્યારબાદ અસ્વીકાર કે અંગત વેરના આધારે લેખ અસ્વીકાર કરવો. ત્યારબાદ છે ચોરી, જેને આપણે પ્લેજરિઝમ કહીએ છીએ, કે લેખમાંથી માહિતી, વિચારો ચોરી પોતાની રીતે રજૂ કરવા. અથવા ત્યારબાદ છે કે વિલંબ કરવો. તે કેવી રીતે? તો તેમાં અજાણતા કે ઈચ્છાપૂર્વક પ્રકાશન પ્રક્રિયામાં વિલંબ લાવવો. આ બધી જે વાતો છે તેનું આમાં સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે જે આ જે પબ્લિકેશન મિસકન્ડક્ટ થાય છે તેને નિવારવા માટેના જે પગલાં જે છે તે કયા છે? તો સૌપ્રથમ છે કોપે. અગાઉ પણ આપણે કોપે વિશે વાત કરી કે કમિટી ઓન પબ્લિકેશન એથિક્સ, કે જેથી જે એથિકલ બોડીઝનું પાલન થાય. ત્યારબાદ છે ડબલ બ્લાઇન્ડેડ પીયર રિવ્યૂ. ત્યારબાદ છે ટ્રાન્સપરન્ટ પોલિસીસ રાખવી પ્રકાશન માટે. ત્યારબાદ ઓનલાઈન પ્લેટફોર્મ પર મિસકન્ડક્ટ રિપોર્ટ કરવી. આપણે કોપીની વાત કરી અગાઉ કે જે કોપે જે છે કે જેમાં
કમિટી ઓન પબ્લિકેશન એથિક્સ, કે જે પબ્લિકેશન જે છે તે કેવી રીતે કરવું જોઈએ તેના વિશેની જે ગાઈડલાઈન હોય તેના દ્વારા આપવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ કે જે અનૈતિક વર્તન તરફ દોરી જતી જે સમસ્યાઓ અને પ્રકાશનનું જે ગેરવર્તણૂકના જે કારણો છે તેના વિશે વાત કરીએ કે પ્રોબ્લેમ્સ દેટ લીડ અનએથિકલ બિહેવિયર, રીઝન્સ ફોર પબ્લિકેશન મિસકન્ડક્ટ. જે સંશોધન નીતિશાસ્ત્ર એ નૈતિક ધોરણોને જે ઉલ્લેખ કરે છે, જે સંશોધન દરમિયાન વ્યક્તિની જે પ્રવૃત્તિઓ અથવા આચરણને નિયંત્રિત કરે છે. સંશોધકે સ્થાપિત પ્રોટોકોલ અને માર્ગદર્શિકાથી જે પરિચિત હોવા જોઈએ અને અભ્યાસ દરમિયાન યોગ્ય અને અયોગ્ય જે પ્રથાઓ વચ્ચેનો જે તફાવત કરવો જોઈએ. જ્યારે આપણે સંશોધકોના અનૈતિક વર્તન વિશે વાત કરીએ છીએ ત્યારે તે સૂચવે છે કે સંશોધનમાં નૈતિક મૂલ્યોનો અભાવ છે અને તે યોગ્ય આચરણ સંહિતાનું પાલન કરવામાં અસમર્થ છે. જે વિવિધ અભ્યાસોમાંથી જે એવું મળ્યું છે કે સંશોધન પ્રકાશનમાં અનૈતિક કેસોની સંખ્યા સમયાંતરે વધી રહી છે. આ જે વર્તન અનૈતિક વર્તન હોઈ શકે છે. સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે ઘણું દબાણ થવું, તે ત્યારબાદ જે બીજું કારણ જે હોઈ શકે તે કયું કારણ હોઈ શકે કે જે માર્ગદર્શિકાઓથી વાકેફ ન રહેવું અને ભૂલો દ્વારા અનૈતિક અભિગમો અપનાવવા. ત્યારબાદ છે કે જેમ આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે કે સંશોધન સામાજિક જીવનમાં લાભ માટે કરવામાં આવે છે, પરંતુ સંશોધનને જે સ્વહિત માટે વધુ રસ હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એનું બીજા કારણ કે કયા પ્રમાણે હોઈ શકે કે અનૈતિક પ્રકાશન બનાવવાને ભંડોળ મેળવવા માટે. ત્યારબાદ બીજા કોઈના કાર્યને યોગ્ય રીતે કેવી રીતે ટાળવું કે જાણવું ન હોવું અનૈતિક બની શકે છે, પરંતુ એ અજ્ઞાનને કારણે. ત્યારબાદ છે કે માનસિક વર્તન, યોગ્ય સંમતિ વિના ડેટા જાહેર કરવો. જ્યારે ડેટા કલેક્શન માટે આપણે જતા હોઈએ જ્યારે પણ આપણે ડેટા કલેક્શન માટે જઈએ ને તો આપણે જે સામેવાળા વ્યક્તિઓ જે હોય છે જેની પાસેથી આપણે ડેટા કલેક્ટ કરવાનો હોય છે તેની પાસેથી આપણે મંજૂરી મેળવવી ખૂબ જ જરૂરી હોય છે કે આ જે ડેટા છે તેનો ઉપયોગ અમે કોઈ બીજી કોઈ બહાર નહીં આપે. અમે ખાલી આ જે ડેટા છે તેનો ઉપયોગ ખાલી ને ખાલી અમારા રિસર્ચ કે સંશોધન પર્સપેક્ટિવથી વાપરીશું. ત્યારબાદ છે સંશોધન માર્ગદર્શિકાને જાણ વિના વ્યક્તિગત લાભ માટે પેપર પ્રકાશિત કરવું, કારણ કે તે પેપર લખતી વખતે જે અનુસરેલી અનૈતિક પ્રથાઓ સારી રીતે વાકેફ છે. જે પબ્લિકેશન ગાઈડલાઈન હોય છે તેનું આપણે પૂરેપૂરું ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારબાદ છે કે પેપરમાં માદન લેખક ઉમેરવું, કે વિષયના નિષ્ણાતને જેનું નામ ગયું છે પરંતુ પેપરમાં તેનું કોઈ જ યોગદાન નથી આપ્યું. આ પ્રકારની જે માદન લેખકત્વ છે તેની વાત છે કે કોઈ પેપરના અંદર કોઈ એ જે પેપર લખાયું છે તેના જે સબ્જેક્ટ એક્સપર્ટ છે તેનું નામ એમાં ઉમેરી દઉં તે. ત્યારબાદ છે કે ઉદ્દેશ્ય એ છે કે પેપર જર્નલ દ્વારા સ્વીકારવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ કે શૈક્ષણિક પ્રગતિ અને પ્રમોશન મેળવવા માટે કે જે તે પેપર ગમે તે રીતે છાપી દેવું તે શેના માટે કે તેમને પ્રમોશન મેળવવા માટે. ત્યારબાદ છે કે વધુ પડતા પ્રકાશન માટે માન્યતા પ્રાપ્ત કરવા માટે, શૈક્ષણિક સમુદાયમાં સાથીદારોમાં શ્રેષ્ઠતા દર્શાવવા માટે. ત્યારબાદ આ જે બધી પ્રક્રિયાઓ હતી કે આ જે બધા કારણો આપણે જોયા તે શું હતા કે જેના દ્વારા અનૈતિક વર્તન તરફ આપણને દોરી જાય છે, કે જે પ્રકાશન જે છે તે ગેરવર્તણૂક કરવા તરફ આપણને દોરી જાય છે. કારણ કે જે તે વ્યક્તિ હોય છે તે પોતાના પબ્લિકેશન વધારવા માંગતું હોય, પોતાના સાઇટેશન વધારવા માંગતું હોય, જે તે જે એમનું પેપર લખાયેલું છે તે જલ્દીથી પબ્લિશ થઈ જાય તે માટે તે લોકો શું કરે છે કે જે વિષય નિષ્ણાંત હોય છે તેના નામ એ પેપરમાં ઉમેરી દે છે, જેને હમણાં આપણે વાત કરી તે પ્રમાણે કે માદન લેખક આપણે એને કહીએ છીએ તે પ્રમાણે. હવે આપણે આગળ જોઈએ કે પ્રકાશન ગેરવર્તણૂકની જે શોધ અને તેના નિવારવા માટેના જે ઉપાયો જે છે તે કયા કયા છે અને કેવી પ્રકારે આપણે જે આ બધી વસ્તુઓ થાય છે તેને આપણે રોકી શકીએ છીએ. ડિટેક્શન એન્ડ પ્રિઝર્વેશન, કે આ જે વસ્તુઓ જે થાય છે તેને આપણે રોકી કેવી રીતે શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે શોધ સાધનો તેનાથી આપણે જે આ પબ્લિકેશન મિસકન્ડક્ટ જે થાય છે તેને આપણે કેવી રીતે રોકી શકીએ. તો સૌપ્રથમ છે સાહિત્ય ચોરી તપાસનાર. જેમ કે આપણે કહીએ કે પ્લેજરિઝમ જે હોય છે તેને
નિવારવા માટે આપણી પાસે ઘણા બધા સોફ્ટવેર્સ એવા છે કે જેના દ્વારા આપણે જે પ્લેજરિઝમ થાય છે તેને અટકાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ટર્નિટિન છે, ત્યારબાદ ડ્રીલ બીટ છે વગેરે જે સોફ્ટવેર જે છે તેના દ્વારા જે પ્લેજરિઝમ થાય છે તેને આપણે અટકાવી શકીએ છીએ. ત્યારબાદ ડેટા ફોરેન્સિક્સ અને આંકડાકીય વિશ્લેષણ સાધનો કે જે વિશેષજ્ઞતાને શોધી શકે. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે પીયર રિવ્યુ સમીક્ષા પ્રક્રિયાઓ જેમાં સંપૂર્ણ તપાસનારનો સમાવેશ થાય. જે તે પીયર રિવ્યુ હોય તે વ્યવસ્થિત રીતે જે પેપર છે તેનો એ શું કરે, સારી રીતે રિવ્યુ કરે તે. હવે નિવારણ વ્યૂહરચનાઓ કે કઈ કઈ છે તેના વિશે વાત કરીએ તો સંશોધન નીતિશાસ્ત્રમાં શિક્ષણ અને તાલીમ કે જે સંશોધન જે થઈ રહ્યું છે તેમાં શિક્ષણ અને સારી રીતે તાલીમ આપવી જોઈએ કે જેનાથી ખબર પડે જે સંશોધન કરતા છે તેને કે તેમના જે સંશોધન દરમિયાન તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે તેની તેમને ખબર પડે. ત્યારબાદ છે લેખકત્વ અને ડેટા મેનેજમેન્ટ પર સ્પષ્ટ સંસ્થાકીય નીતિઓ કે જે તે ડેટા કલેક્ટ થયો છે કે તેને મેનેજ કેવી રીતે કરવું તેની સ્પષ્ટ જે નીતિઓ હોય તે ઘડવી જોઈએ. ત્યારબાદ ખુલ્લા વિજ્ઞાન, પારદર્શિતા અને જે પ્રોત્સાહન આપવું જોઈએ તે આપવું જોઈએ. ત્યારબાદ જર્નલો અને પ્રકાશકો દ્વારા જે સંપાદકીય જે તકેદારી હોય છે તેને પણ જાળવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પબ્લિકેશન મિસકન્ડક્ટ કે જે પ્રકાશન ગેરવર્તણૂક વિશે વાત કરી તેમાં આપણે સૌપ્રથમ પ્રકાશન ગેરવર્તણૂકની જે વ્યાખ્યા હતી તેના વિશે વાત કરી કે પ્રકાશન ગેરવર્તણૂક એટલે શું. તો પ્રકાશન ગેરવર્તણૂક એટલે તેમાં સમાવેશ થાય છે પ્લેજરિઝમ, ત્યારબાદ ફેબ્રિકેશન અને ફોલિફિકેશન, અને આપણે બીજા પણ તેના બહુ બધા કારણો જોયા કે જે અલગ અલગ પીયર રિવ્યુઅર્સ હોય છે અથવા તો કોઈ માદલ લેખક હોય છે, ત્યારબાદ આવી રીતે જે લોકો પોતાનું નામ ઉમેરાવડાવીને જો એમનું સંશોધનમાં ભલે કોઈ કાર્ય નથી છતાં પણ તે લોકો શું કરે છે કે પોતાનું નામ ઉમેરાવડાવી દેતા હોય છે. ત્યારબાદ આજે પબ્લિકેશન મિસકન્ડક્ટ થવાના જે કારણો હતા તેના વિશે આપણે વાત કરી કે કયા કયા કારણોસર આજે પબ્લિકેશન મિસકન્ડક્ટ છે એ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. ત્યારબાદ છેલ્લે આપણે જોયું કે જે પ્રકાશન ગેરવર્તણૂક જે છે તેમાં એને આપણે નિવારવા માટે કે જે પ્લેજરિઝમ જે છે તેને રોકવા માટે આપણે કયા કયા સોફ્ટવેર્સનો ઉપયોગ કરી શકીએ અને આપણે કયા પ્રકારની નીતિ ઘડવી જોઈએ. ત્યારબાદ જે પબ્લિકેશન એથિક્સ જેને આપણે સંશોધન નૈતિકતા કહીએ છીએ તેનું યોગ્ય શિક્ષણ જે સંશોધન કરતા હોય છે તેમના સુધી પહોંચાડવું જોઈએ. આગળ આપણે જોઈએ કે આ જે યુનિટ હતો તેનો આપણે સારાંશ જોઈએ તો પ્રકાશન ગેરવર્તણૂક એ સંશોધન જગતની એક બહુ જ ગંભીર સમસ્યા આપણે કહી શકીએ કે જે માત્ર સંશોધનના નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક સમુદાયને નૈતિકતાના પડકાર આપે છે. જેમાં ફેબ્રિકેશન, પ્લેજરિઝમ, ફોલ્સિફિકેશન જેવા પ્રકાર ઉપરાંત સંપાદક અને સમીક્ષકો દ્વારા થતી અસદવર્તન અથવા ગંભીર ગણી શકાય છે. જે નૈતિકતા, પારદર્શિતા અને જવાબદારીઓ દ્વારા જ પ્રકાશન પ્રક્રિયા નિર્મળ અને વિશ્વસનીય બની રહે છે. જ્ઞાનના વિકાસ અને શૈક્ષણિક ઇકોસિસ્ટમની કામગીરી માટે પ્રકાશનમાં પ્રમાણિકતા આવશ્યક છે. નૈતિક ધોરણોનું પાલન કરવું ફક્ત વ્યક્તિગત સંશોધકોની વિશ્વસનીયતા જ નહીં પણ વૈજ્ઞાનિક રેકોર્ડની જે વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત થાય છે. પ્રકાશન ગેરવર્તણૂક સાથે સંકળાયેલ સ્વરૂપો, પરિણામો નિવારવાની જે વ્યૂહરચનાઓની જે વાકેફ રહીએ. સંશોધકો અને સંસ્થાઓ જવાબદાર શિષ્યવૃત્તિની જે સંસ્કૃતિ જે છે તેને પ્રોત્સાહન આપવા માટે સાથે મળી રહીને કામ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પબ્લિકેશન મિસકન્ડક્ટ હતું જેને આપણે ગુજરાતીમાં પ્રકાશન ગેરવર્તણૂક કહીએ છીએ તેના વિશે આપણે પૂરેપૂરી માહિતી મેળવી, તેના પ્રકારો વિશે માહિતી મેળવી અને તેની સાથે સાથે આપણે જે આ પ્રકાશન ગેરવર્તણૂક જે થાય છે તેને નિવારવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકીએ તેના વિશે પણ આપણે માહિતી આજે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા લેક્ચરમાં મળીશું નવા વિષય સાથે. ત્યાર સુધી આભાર. स्वाध्यायः